જય શ્રી કૃષ્ણ દોસ્તો, જય ગુરુદેવ। દોસ્તો આજનો આ વિડીયો આપણા બધા લોકોની લોક જાગૃતતા માટે હું બનાવી રહ્યો છું। ત્યારે હું પોપટભાઈ આહિર આપણને એક સરસ મજાની જાણકારી આપવા માટે આવ્યો છું। આજે દોસ્તો આપણે બધા લોકો જાણીએ છીએ કે આપણી જે રોજબરોજની જિંદગીની અંદર જે પ્લાસ્ટિક યુઝ જે કરી રહ્યા છીએ, ક્યારેક આપણે ચાય પીતા પીતા કપનો જે યુઝ કરીએ છીએ, ક્યારેક આપણે શાકભાજી લેવા જઈએ ત્યારે એ પ્લાસ્ટિક બેગનો યુઝ કરીએ છીએ। એવી ઘણી બધી જગ્યાએ જે આપણે ખૂબ જાણીએ છીએ તેમ છતાં પણ આપણે પ્લાસ્ટિક બેગનો યુઝ કરીએ છીએ। પણ આજે શ્રી રવિશંકરજી દ્વારા એક સરસ મજાના મિશનની એક શરૂઆત થઈ છે। શ્રી રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ કે જેને હમણાં જ એક ઇકો ક્રાંતિ મિશનની એક શરૂઆત કરી છે। આ મિશન દ્વારા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર હમણાં થોડા દિવસો પહેલાં જ એક સરસ મજાના MOU સાઇન થયા છે કે જે સુરતની જનતા માટે ખૂબ જ આવનારા સમયની અંદર ફાયદારૂપ થઈ શકે છે। દોસ્તો આપણે બધા લોકો જાણીએ છીએ કે ઘણી બધી જગ્યાએ આપણી જે ગૌ રક્ષા માટેની જે આપણે શરૂઆત કરીએ છીએ, ક્યારેક એવી જગ્યાએ આપણને ગૌ માતા જોવા મળે છે કે જે ઘાસચારો ખાવાની જગ્યાએ એ પ્લાસ્ટિક બેગ ખાતી હોય છે અને આપણી ખોટી આદતોના લીધે એક મૂંગા પશુ જીવને પણ આપણે નુકસાન પહોંચાડીએ છીએ। એ બધા લોકોને જણાવતા મને આનંદ થાય છે દોસ્તો કે આજે આ ઇકો ક્રાંતિની જે શરૂઆત છે, બાયોડિગ્રેડેબલ પ્રોડક્ટ જે આપણને નુકસાન પણ ના પહોંચાડી શકે અને સાથે સાથે આપણી જમીનને પણ ફળદ્રુપ બનાવી શકે। અને દોસ્તો આ પ્રોડક્ટની અંદર રાઈસના સ્ટાર્ચમાંથી, મકાઈના સ્ટાર્ચમાંથી ને એવી ઘણી બધી રાસાયણિક કેમિકલોની પ્રક્રિયા કર્યા વગર તૈયાર કરવામાં આવ્યું છે। અને દોસ્તો તમને બધા લોકોને જણાવીને ખૂબ આનંદ થાય છે કે હું પોપટભાઈ આહિર અને આખી મારી પૂરી ટીમ આ ઇકો ક્રાંતિ મિશનની અંદર જોડાવા જઈ રહી છે। તો તમે બધા લોકો પણ આ મિશનની અંદર જોડાવ અને આપણે આપણા દેશને પ્લાસ્ટિક મુક્ત કરીએ અને શરૂઆત આપણે સુરતથી કરીએ। કેમ કે દોસ્તો આપણે જો પ્લાસ્ટિકનો જે રોજબરોજની જિંદગીની અંદર કરીએ છીએ યુઝ, એ પ્લાસ્ટિકના વિનાશ માટે દોસ્તો ઓછામાં ઓછા 1000 વર્ષ લાગતા હોય છે અને એની જે રિસાયકલિંગ જે પ્રોસેસ છે એ ઘણી બધી મોટી હોતી હોય છે। તો દોસ્તો આપણી બધા પ્રોસેસમાંથી બચાવવા માટે અને ઘણું બધું સાયન્સ તો એવું પણ કહે છે કે આપણે નોર્મલી જે ચાયનો કપ પણ જે પી રહ્યા છે, જે ગરમ ચાય પણ પીએ છીએ, એમાંથી અમુક પર્સન્ટેજ જે આપણા બોડીને ઘણું બધું નુકસાન પહોંચાડે છે પ્લાસ્ટિક। આપણે બધા આપણું સ્વાસ્થ્યનું પણ જાળવણી રાખીએ અને સાથે સાથે આપણી પ્રકૃતિની પણ આપણે રક્ષા કરીએ। કેમ કે દોસ્તો જો આપણે પ્રકૃતિની રક્ષા કરીશું તો જ આપણો આ દેશ, આપણું આ જીવન આગળ આપણે સારી રીતે જીવી શકશું। તો આજે શ્રી રવિશંકર મહારાજ એટલે કે ગુરુજી દ્વારા અને એમના આશીર્વાદથી આજે ઇકો ક્રાંતિ મિશનની જે શરૂઆત થઈ છે, SSRDP અને સાથે સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર MOU જે સાઇન થયા છે, તો આપણે બધા લોકોએ સહકાર આપવો જોઈએ। સુરતની જનતાને નમ્ર અપીલ છે કે બધા લોકો આ મિશનની અંદર જોડાય અને આપણે એવા પ્લાસ્ટિકનો યુઝ કરીએ કે જે રોજબરોજની જિંદગીની અંદર પણ યુઝ થઈ શકે અને કોઈ નુકસાન પણ ના પહોંચાડી શકે। તો આપણે બધા લોકો જોડાઈએ। થેન્ક યુ સો મચ। વિડીયોને તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો, કેમ કે તમારો આ શેરિંગ પણ ઘણી મોટી માહિતી દરેક લોકોને પ્રોવાઈડ કરી શકે છે। તો શેર જરૂર કરજો, સપોર્ટ આપતા રહેજો અને તમારા દરેક લોકોના સહકારથી આપણે આપણા દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવીએ અને શરૂઆત આપણા સુરતથી કરીએ। થેન્ક યુ સો મચ। જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ।